વાવ તાલુકાના વાસડા ગામ નજીક લોકાર્પણ પહેલા જ દેવપુરા સુઈગામ કેનાલમાં મોટું ગાબડું પડતા સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે વરસાદ બાદ કેનાલમાં આવેલા પાણીના કારણે ભંગાણ સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે. આ કેનાલ વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે રૂપિયા 150 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જો કે 18 મહિનામાં પૂર્ણ થવાનું કામ 4 વર્ષ વીતી ગયા છતાં હજુ અધૂરું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેનાલના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટર સંબંધિત એજન્સીઓની મિલીભગતના કારણે નીચી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ લોકાર્પણ પહેલાં જ કેનાલના અનેક ભાગોમાં તિરાડો જોવા મળી રહી છે, જ્યારે હવે વરસાદી પાણી આવતા વાસડા ગામ પાસે મોટું ભંગાણ પણ સર્જાયું છે. ભંગાણના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન પહોંચ્યા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. ખેડૂતો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.